દિલ્હી એનસીઆરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। વહેલી સવારથી અહીંયા ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। ભારે વરસાદને કારણે દિલ્હી જળબંબાકાર થઈ ગયું છે। અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। ગુરુગ્રામમાં રસ્તા પર નદીઓ વહેતી હોય તેવી તસવીરો સામે આવી। ડીડીએસ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને આ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે। અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા, અટવાઈ ગયા। વરસાદને કારણે દિલ્હીમાં ટ્રાફિક જામ સર્જાયો છે। વાહનોની લાંબી કતારો લાગી અને વાહન ચાલકો તેમાં અટવાયા। આ બંને અલગ અલગ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। આ દિલ્હી એનસીઆરની તસવીરો છે કે જ્યાં ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળવાને કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ઉત્તર ભારતના રાજ્યો એ હિમાચલ પ્રદેશ હોય, ઉત્તરાખંડ હોય કે પછી દિલ્હી, બિહાર હોય, આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। આ દિલ્હી એનસીઆરના દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો અને ભારે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। દિલ્હીમાં અનેક જગ્યાએ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જળબંબાકાર સ્થિતિ છે અને જળ સામ્રાજ્ય છવાયું હોય તેવી તસવીરો સામે આવી રહી છે। વાહન ચાલકો અટવાઈ ગયા હતા અને કેટલીય જગ્યાએ ચક્કાજામની સ્થિતિ સર્જાઈ, ટ્રાફિક જામ સર્જાયો। લાંબી વાહનોની કતારો લાગી છે। કેટલાય વાહનો આ ભરાયેલા પાણીમાં બંધ થઈ ગયા હતા, તો ટ્રાફિક જામમાં કેટલાય વાહનો કલાકો સુધી ફસાયેલા રહ્યા।